તબ ભી પેશન થા અબ ભી પેશન હે કે એ તમારી અંદર પેશન હોવું જોઈએ. જે કામ કરો એ તમારા મનની અંદર લગન હોવી જોઈએ મારે આ જ કામ કરવું છે. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. તો જ તમે એમાં પ્રગતિ મળે. હવે મને એવું કહેવા વાળા હતા કે બહુ તું ભાઈ રખડું છો, મેં કીધું એમ કે આને ધંધો નથી કરવો, આને ખાવું છે, આને આમ કરવું છે, આને ફોનનો શોખ છે, ફલાણું છે. એ બધા મને શોખ છે પણ મારું પેશન વિડીયો હતું, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ. અને લોકોને હજી આ સમજાણું હવે કે આજે સમજાણું કે ના ના આ હતો એ રાઈટ હતો પણ એના કિસ્મત નહોતા ભાઈ. કિસ્મત હોય નહીં, બનાવવા પડે. એની માટે રાત દિવસ એક કરી છે. કિસ્મત ક્યાંય જન્મીને નથી આવતા. હા આવતા હશે એ કોઈ મોટા માણસની ઘરે સંતાન જન્મે તો એના કિસ્મત હોય પણ એના કિસ્મત એટલા બેકાર હોય ને તો એ સટ્ટામાં જુગાર મારી જાય. તમારામાં સંસ્કાર તો હોવા જોઈએ ને કે તમારે શું કરવું છે, બરોબર? પછી તમારું ગોલ નથી. તમે તો મેહુલભાઈ ને જોઈને વિડીયો શરૂ કરો કે એ તો બહુ કમાય પણ ભાઈ તારી પાસે પેશન સ્કિલ શું છે? તમે ચેતનભાઈ ને જોઈને શરૂ કરો, સ્કિલ શું તારી? ચેતનભાઈ 4 વર્ષથી મહેનત કરે છે, રાત દિવસ એક કર્યા છે ભાઈ. ધંધો ઘરનો જે બીજો ધંધો કરતા એ મૂકીને અમે ગયેલા છીએ ડેફિનેટલી, અને આની પાછળ ભોગ દીધો છે ત્યારે આજે પ્રગતિ થઈ છે. તો એમને નથી થતું. એટલે રાતોરાત સફળતા માટે પણ ઘણી બધી રાતો જાગવી પડે છે, ત્યારે રાતોરાત સફળતા મળે છે. હા, રાતોરાત તો મળતી જ નથી. મહેનત એક જ લક્ષ્ય હોવું જોઈએ તમારું. તો કૃષ્ણ ભગવાન ગીતામાં કીધું ને કે તું અપના કર્મ કર, મહેનત કર, તું ફલ કી ચિંતા મત કર, મેં બેઠા હું દેને કે લીએ. કે તારામાં કેટલી તેવડ છે, તારી ઓજરી કેટલી છે ભાઈ. તારી ઓજરી 2 રોટલી જ ખાવાની છે, તું 10 ખાઈ જા તને ઉલટી થાય, ઝાડા થઈ જાય ભાઈ. એટલે ઈ તમને ઈશ્વર આપે ને ઈ માપીને આપે કે મારો દીકરો ઘડાણો છે હવે તો આ જીરવી છે તો તમને પેલા એકારે આપે કે હાલે લઈ જા. પણ તારી ઓજરી ન હોય તો તું જીરવી ન હોય એટલે લઈ લે. ઘણા એમ કે ને કે સફળતા આવીને વહી ગઈ, વહી ન જાય. દહકો જાતો જ નથી. એને તમારી પાસે એની માટે ઓજરી જોઈએ. કુદરતે તમને આપી હોય તાકાત તો એ પ્રમાણે હાલવું પડે. હવે તમારી પાસે 50,000 આવે તો તમે બિયર બારમાં વહી જાવ ઉડાડવા મુંબઈમાં તો તમારી પાસે નો રહે. લક્ષ્મી છે એ વ્હાઈટ આવી છે તારી પાસે, કાળી લક્ષ્મી નથી. રાત દિવસ મહેનત કરી છે, એના પૈસા આવ્યા છે તારી પાસે તો એ ઉડાડી દેવાના, જ્યાં ત્યાં વાપરી દો. નાના માણસોને જરૂર છે આપો, સેવા કરો. ગરીબ માણસો છે ઘરે બોલાવે વિડીયો બનાવવા, એટલા પૈસા કીધા નહીં લેવાના, નથી જોતા બેન, વાપરો. એ જીવનમાં યાદ કરશે કે નાના આણે મારું કામ કર્યું હતું. નાનો માણસ છે, સારી વસ્તુ બનાવે, નાની એવી લારી છે, વિડીયો મૂકો ફ્રીમાં. આવા તમે ઘણા બધા આવા કેટલાક ટોટલ આમ તમે ફ્રીમાં વિડીયોઝ કર્યા છે? બહુ બધા કર્યા છે. કોઈ એની કોઈ આપણે કહેવાય ને કે ઘણા આમાં તો એવું થાય કે ભાઈ આ વાતું કરે મારું નામ લીધું. આપણે ઘણા બધા કર્યા છે, એના કોઈ નામ ન હોય. અને ઘણા બધા એવા છે કે બહુ ઝાઝા પૈસા કીધા ને 500,000 નીકળી ગયા હોય. અને એવા જ એક બેન છે અમારે વાઘાવાળા, પિંકી બેન, એને મેં કંઈક 4-5 હજાર કોસ્ટ કીધી હતી અને હું ગયો એટલે 4થા માળે. એક તો મને શ્વાસનો પ્રોબ્લેમ કીધું, શરૂમાં ઉપર 4થા માળે સીડ્યો એટલે આફી ગયો. થોડીક વાર તો કાંઈ બોલાણું નહીં, પાણી પીધું. પછી બેનને મેં કીધું બોલો, એ કે મારે વાઘા છે કૃષ્ણ ભગવાનના, તો મને કે એનો વિડીયો. મેં કીધું બેન તો બનાવી દેવું. અને એટલે જ આવ્યા. મને કે તો પણ હું રેડી નથી એમ. મેં કીધું તમારું ઘર છે, તમે રેડી થઈ જાઓ, અંદર જઈને કપડાં બદલાવી લ્યો, તૈયાર થઈ જાઓ, મેકઅપ કરી લ્યો. તો કે એમ નહીં, પૈસા માટે રેડી નથી. મેં કીધું કેમ? એ કે પૈસા નથી. મેં કીધું વાંધો નહીં, તમે તૈયાર તો થાવ, આપણે વિડીયો બનાવી લઈએ. વિડીયો શૂટ કર્યો અને નીકળ્યો હું. એટલે મને કે પૈસા? મેં કીધું કાંઈ નહીં બેન, આશીર્વાદ આપો. બ્રાહ્મણ હતા તો મેં કીધું આશીર્વાદ આપો કે ભગવાન લાજ રાખે, બાકી કાંઈ નથી જોતું. મને કે નહીં એમને તો નહીં જવા દો. કે હું બેન તરીકે તને 501 મને એને જબરદસ્તી સાંડલો કર્યો બેને, અને હું નીકળી ગયો. અને મને કાંઈ ઈશ્વરે કાંઈ એવું હુજાડ્યું છે કે બીજા 2-3 વિડીયો મેં એડિટિંગ કરેલા હતા પણ ન મૂક્યા. અને બીજા એક મિત્રની ઓફિસે જઈને એને એડિટિંગ કરીને વિડીયો 3 વાગે લાઈવ કર્યો ને લગભગ 2-3-4 મિલિયન એક દિવસમાં વહી ગયો હતો વાઘાનો વિડીયો. હા, અને બેનને ખૂબ સારો ધંધો મળ્યો. અને દર વખતે ફોન કરે, ભાઈ ભગવાન તારું સારું કરશે. આજ મારું સારું કર્યું છે, એના ભગવાન મારી ઉપર રાજી છે. આવી ઘણી બધી પછી હા, એ બધી ઘણી બધી બહેનોના આપણે કામ કર્યા. પણ આ બેન કંઈક અલગ હતા. એટલે
એ વિડીયો એટલો વાયરલ થયો એટલે એની ન્યા આપણી ગુજરાતી ન્યૂઝ ચેનલ ગઈ બધી 2-3 મહિનામાં કે બેન તમે, અને ખરેખર એ સેવાનું કાર્ય કરતા, બેનોને કામ આપતા હતા. કોઈ માવતર વિનાની દીકરી હોય તો બ્યુટી પાર્લર, મતલબ એના મેરેજ હોય તો એ ફ્રીમાં તૈયાર કરી દેતા હતા. આવું બધું એ કામ કરતા હતા બેન. એ પોતે નાના માણસ છે પણ સેવા કરતા હતા, અને ખૂબ એને રિસ્પોન્સ મળ્યો ને બધા ન્યૂઝ ચેનલમાં બેન આવી ગયા, અને આજે આપણા પોડકાસ્ટમાં પણ આવી આપણે ગયા. એની વાત કરી. હા, ડેફિનેટલી. એટલે એના આશીર્વાદ હશે કાંઈ ને, એવી ઘણી બધી બહેનોના કામ કર્યા છે આપણે, કે કોઈનું ખોટું નથી કર્યું જીવનમાં, અને પૈસા લઈને નીકળી જવું એવું કામ નથી કર્યું. એટલે આજ ઈશ્વર આપણી હારે છે કે હું મારું કર્મ સારું કરું છું એટલે એ મને ફળ આપે છે. બાકી તમારે ઉઠીને ગામના ગાળિયા કરવા હોય તો કઈ ધંધો ન થાય નો ભાઈ. થાય, નો થાય, નો થાય. રખડે છે કેટલાય રોડે, પણ જીવનમાં તમે સારું તો વિચારો કે મારે ભાઈનું સારું કરવું છે, તો તમારું કુદરત સારું કરશે. ડેફિનેટલી. હા, તો વિડીયો બનાવ્યો કે હાલ હોય ચાલે, નહીં તો કઈ નહીં, આપડા પૈસા આવી ગયા, નહીં કરવાનું ભાઈ. આ રોંગ પ્રેક્ટિસ છે, આવી રીતે કરાય પણ નહીં. નહીં, એ નહીં કરવાનું. આપણે એટલે હું કોઈ વિડીયો ક્રિએટર હોય તો એને એવી જ સલાહ આપું કે ભાઈ કામ દિલથી કરો. તમારે આજ કદાચ 1000 સબસ્ક્રાઈબર હશે, આવનારા સમયમાં લાખો ફોલોવર થશે, પણ નીતિ નિયમ રાખો, કંઈક કામ સારું કરો, લોકોને સારું કામ આપો. જે ફ્રીનું કામ હોય, સંબંધીનું કામ હોય, તો એમાં આપણે વધારે જાન લગાડતા હોય કે ભાઈ કાલે સવારે આ કહે છે કે ભાઈ સારું કાંઈ ન છું, ઓલું ન છું, તો એવું ફ્રી વાળું કામ હોય એમાં વધારે મહેનત કરવી પડે થોડીક, તો તમને કુદરત સફળ કુદરત આપે ને. તમે ફ્રી વાળું કામ કરો છો એમાં કોઈ આશા કે અપેક્ષા રાખ્યા વગર તમે કરો, નિસ્વાર્થ ભાવે હોય. નીતિ, બસ નીતિ ચોખ્ખી હોવી જોઈએ. મારા પપ્પા, મારા બાપુજી ઓફ થઈ ગયા એ પહેલા અમારે દિવસોમાં એ થોડાક મારી જેમ તેજ મગજના, એટલે એ ગમે એ કહી દે, મતલબ ભગત હતા સ્વામિનારાયણના, એટલે ખીજાઈ જાય કે આમ ન હોય આમ હોય. પણ મને જ્યારે મારા લગ્ન પછી હું ગામડે ગયો, અને કહેવાય ને કે આપણે રોટલા ખાવા બધા સંબંધીમાં જવાનું હોય, એટલે અમે બેઠા હતા બાપ દીકરો બે, તો ખાટલા ઉપર બેઠા હતા, એટલે જમીને અમારી વાઈફ ને મારા મમ્મી ને બધા એનું કામ કરતા હતા. હવે મારે એક રૂમ ત્યાં દેહમાં, ગામમાં નળિયાવાળા દેશી મકાન જૂના, ભગવાનની ખૂબ કૃપા થઈ, આમ નળિયે લટકતા હોય એવા મકાન હતા. એટલે મને કે બટા છે ને, જો જીવનમાં પૈસા ન કમાવ તો કાંઈ નહીં, કોઈનું ખોટું નહીં કરતો, અને આજે તારી ઘરવાળી આવી છે, કાલે સવારે દીકરો દીકરી જે થાય, એક રોટલો મળે ને તો એને આપી દેજે બેયને, તું ભૂખ્યો રહેજે, પણ કોઈનું ખોટું કરતો નહીં. ને આપણે નથી કર્યું, એને નીતિ નિયમે હાલ્યા, અને એના આશીર્વાદ છે બહુ આપણી ઉપર. કે કહેવાય ને કે કાંઈક એક્સિડન્ટ થયું હોય ને તો લોકો એમ કહે કે માવતરની પુનાઈ છે, ગઢિયાની પુનાઈ છે, એટલે આ બચ્યો, એટલે આજ ઈ મારા બાપની પુનાઈ છે. એટલે આપણે આ કદાચ તમે હમણાં જે પ્રમાણે કીધું કે ભાઈ એ ગયા પણ મને જીવન આપીને ગયા, એટલે એની પુનાઈ આજ હું તમારી સામે બેઠો. ડેફિનેટલી. બરોબર ને, એના આશીર્વાદ છે ખૂબ. સવારમાં નામ લઈને નીકળી, આપને ભરોસો કાંઈ ન ઘટે. પણ એને બિચારા એના જીવનમાં દુઃખ જોયું, પણ મને એ સુખ આપીને ગયા ખૂબ. એ એક તમન્ના રહી ગઈ કે એને ન જોયું. જે કુદરતે બીજો જે રંગ મંચનો જે બીજો તકતો હતો એ દેખાડવાનો હતો, એ જ ના જોવાયો. અને આવું બને પણ ખરું કે જેના નસીબની અંદર જેટલું જોવાનું હોય એટલું લોકો જોઈ જાય છે, જેટલું માણવાનું હોય એટલું માણીને જાય છે, અને જ્યારે એમનો સમય આવી જાય ત્યારે ઈશ્વર એને બોલાવી લે છે બીજા કોઈ સારા નેક કાર્યોમાં. એટલે અહીંયા જરૂર હોય એની ન્યાય હોય. હા, ડેફિનેટલી સારા લોકોની ત્યાં પણ રિક્વાયરમેન્ટ છે. પણ એને એક વસ્તુ આપણે કે એને કોઈ દિવસ કોઈનું ખોટું તો નથી જ કર્યું, કે ગામમાં, અમારા ગામમાં ગમે એને જઈને પૂછો તો કે ભગત હા